હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઉપમા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં આપણે એક વાટકી રવો ઉમેરી દઈશું। રવાને આપણે ધીમા ગેસ ઉપર એકદમ સરસ શેકી લઈશું। રવાને આપણે સાવ કોરો જ શેકવાનો છે। રવાને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। 2 થી 3 મિનિટમાં જ આપણો રવો એકદમ સરસ શેકાઈ જશે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણો રવો એકદમ સરસ શેકાઈ ગયો છે, તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે ફરી પાછી આપણે કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં 2 ચમચી ઘી ઉમેરીશું। તમે ઘીની જગ્યાએ ઉપમા તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘીમાં ઉપમાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા સિંગના દાણાને શેકી લઈશું। હવે આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ તે જ ઘીમાં આપણે 2 ચમચી જેટલા કાજુના ટુકડા શેકી લઈશું। સિંગદાણા અને કાજુ શેકાઈ ગયા બાદ હવે આપણે ઉપમાનો વઘાર કરી લઈએ। તો વઘાર માટે આપણે ગરમ ઘીમાં અડધી ચમચી રાઈ, 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ ઉમેરી દઈશું। ઉપમામાં ચણાની દાળ અને અડદની દાળનો વઘાર ખૂબ સરસ લાગે છે। તો હવે આ બંને દાળને 1 મિનિટ માટે સારી રીતે શેકી લઈએ। ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ। હિંગ ઉમેર્યા બાદ આપણે તેમાં 1 ચમચી લીલા મરચાંના ટુકડા, 1 ચમચી છીણેલું આદું અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બધું જ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ઉપમાનો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તો તેમાં આપણે 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દઈશું। ડુંગળીને આપણે વઘાર સાથે 1 મિનિટ માટે સારી રીતે સાંતળી લઈશું। જો તમે ડુંગળી ના ખાતા હો તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવો। ત્યારબાદ 2 ચમચી જેટલા લીલા વટાણા, 2 ચમચી સમારેલું ગાજર, 1 ચમચી સમારેલી ફણસી અને 1 ચમચી સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર વઘાર સાથે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તમને આમાંથી કોઈ વેજીટેબલ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। હવે મીઠું બરાબર રીતે મિક્સ કરી લીધા બાદ આપણે ઢાંકણ દઈને શાકભાજી થોડા સોફ્ટ થાય ને ત્યાં સુધી ચડવા દઈશું। 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા શાકભાજી પહેલાં કરતાં થોડા સોફ્ટ થઈ ગયા છે। તો બસ હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તો આપણે જેટલો રવો લીધો હોય તેનાથી 3 ગણું પાણી ઉમેરવાનું છે। તો અહીં આપણે 1 વાટકી રવો ઉમેર્યો હતો, તો તે જ વાટકીના માપથી આપણે અહીં 3 વાટકી પાણી ઉમેરીશું। હવે ગેસની ફ્લેમ આપણે થોડી ફાસ્ટ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને પાણી એકદમ સરસ ઉકળે ને ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું। પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને આપણા શાકભાજી પણ એકદમ સરસ ચડી ગયા છે। તો આ સમયે આપણે જે શેકીને તૈયાર કરેલો રવો હતો ને તેને આવી રીતે થોડો આપણે ઉમેરતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું। એકસાથે રવો નહીં ઉમેરવાનો, નહીં તો ગાંઠા પડી જશે। આવી રીતે થોડો રવો ઉમેરતા જઈશું અને બરાબર રીતે મિક્સ કરતા જઈશું। થોડી જ વારમાં રવો બધું જ પાણીને શોષી લેશે અને આપણો ઉપમા તૈયાર થઈ જશે। તો જેમ જેમ ઘટ થતો જાય તેમ આપણે સતત આવી રીતે ચમચાથી તેને હલાવતા રહીશું, જેથી તે દાજી ના જાય। તો હવે આપણે ઉપમામાં અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી દઈશું। ખાંડ પસંદ ના હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। તો હવે આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે। તો આ સમયે તળીને તૈયાર કરેલા કાજુ, સિંગદાણા અને 1 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરીને ગેસ ઓફ કરી દઈશું। હવે આપણો ઉપમા ગરમ હોય ત્યારે આપણે તેને ઢાંકણ દઈને આવી રીતે 2 થી 3 મિનિટ રહેવા દઈશું, જેથી બાફને લીધે આપણો ઉપમા એકદમ સરસ આવો લચક પડતો તૈયાર થશે। તમે જોઈ શકો છો આપણો ઉપમા કેટલો સરસ તૈયાર થયો છે। તો હવે ઉપમાને આપણે એક બાઉલમાં સર્વ કરીશું અને ત્યારબાદ એક પ્લેટમાં તેને ડિમોલ્ડ કરીશું।
તો તૈયાર છે આપણો સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઉપમા. તેને મેં અહીં કોપરાની ચટણી સાથે સર્વ કર્યો છે. તમે તેને ગ્રીન ચટણી અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.